આવતીકાલથી આપણા દેશમાં આપણી દીકરીઓના સુરક્ષા માટે, સ્વાસ્થ્યની સુરક્ષા માટે એક અદ્ભુત અભિયાનની શરૂઆત થઈ રહી છે. દેશવ્યાપી HPV રસીકરણ અભિયાન શરૂ થઈ રહ્યું છે, જે અંતર્ગત ગર્ભાશયના મુખના કેન્સરને નિવારવા માટે 14 વર્ષથી નાની વયની કિશોરીઓને મફતમાં રસી આપવામાં આવશે. દેશની લાખો મહિલાઓના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું જરૂરી છે. આ માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન થકી 30,000થી વધુ તબીબોને તાલીમ પણ અપાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં આ અભિયાનનો ઉલ્લેખ પણ કર્યો હતો. IMA એટલે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર અનિલભાઈ નાયકે PM મોદીને IMA વતી પત્ર લખી અભિનંદન પાઠવ્યા છે. તમામ સેવાભાવી સંસ્થાઓ, NGOને આ માટે સહભાગી થવા માટે અપીલ પણ કરાઈ છે. આશા અને અપેક્ષા રાખીએ આપણી એક પણ દીકરી આ રસીથી રહી ન જાય. બસ સ્વસ્થ રહે મારી દીકરીઓ, મારી બહેનો સ્વસ્થ રહે. સ્વસ્થ દીકરી, સ્વસ્થ માતા, સ્વસ્થ બાળક, સ્વસ્થ હિન્દુસ્તાન.